મિત્રો, આજે આપણે માતર તાલુકાના સિંજીવાડા તાબેના સેજુડીપુરા વિસ્તારમાં પરમહંસ નામે એક સરસ મજાનો પ્રણામી ધર્મનો આશ્રમ ચાલે છે અને ત્યાં આવ્યા છીએ. તો આ આશ્રમના સદગુરુ શ્રી નટુસ્વામી મહારાજનો આપણે પરિચય મેળવીએ અને આશ્રમની વિવિધ પ્રવૃત્તિઓ વિશે જાણીએ. તો ચાલો મિત્રો, નટુસ્વામી મહારાજને આપણે મળીએ. પ્રણામ સ્વામીજી, આપનો વિસ્તૃત પરિચય કે વતન, ગામ અને વિસ્તાર એ જણાવશો? અમે હાલમાં ગામ સિંજીવાડા તાબે સેજુડીપુરા ની અંદર અમે રહીએ છીએ અને પહેલેથી અમારું જીવન ખેતી પ્રધાન છે અને એમાં અમારા બાપ દાદાઓ, અમારા પૂર્વજો કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદર સાથ હતા અને એમાંથી અમારો જન્મ એ કુળમાં થયો હોવાને કારણે એમાંથી અમને વારસાગતમાં પ્રણામી ધર્મ મળેલો. બરાબર. અને અમે પહેલાં જ્યારે ખરેખર નિશાળે ભણવા જતા એમાં હું જો સત્ય હકીકત કહું તો ધોરણ 10માં જ્યારે ફેલ થયો ત્યારે મારા પપ્પાએ એમ કહ્યું કે હવે તમે મંજીરો વગાડી. બરાબર છે. હવે પિતાનું વાક્ય બ્રહ્મ વાક્ય એવું સમજી અને થોડા ભજન મંડળમાં જવા લાગે. બરાબર છે. એમાં થોડો સત્સંગ મળતો જાય. એમાં હાલ ઓડ નજીક જે બરોડા ગામ આવ્યું, બરાબર, ત્યાં આગળ અમારા ગુરુજી કૃષ્ણ પિયાચાર્યજી રૂપે પરમહંસ મહારાજ એ ત્યાં રહેતા. અવારનવાર દર્શન અર્થે જતા. પછી એમ કરતો અમને એમની આ જોડે ઉપદેશ લેવાની ભાવના થઈ. ઉપદેશ એટલે કંઠીભૂત કરવાની ભાવના થઈ. એમાંથી એમની નજીક રહેવાથી અમને એવા સદવિચારોનું ધરવાડિયું અમારી અંદર ઊભું થયું અને એનાથી અમે ખૂબ પ્રભાવિત થયા. બરાબર. અને પ્રભાવિત થઈને એમની જોડે અમે કંઠીબોધ કર્યો. કંઠીબોધ કર્યા બાદ અઠવાડિયે 10 દિવસે એમને મળવા માટે જઈએ તો અહીં આગળ સત્સંગની પ્રવૃત્તિ થાય. ગુરુજીને મળવાનું બહુ કઠણ હતું. ગુરુજી જોડે વાત કરવી ને એ થોડો સમયનો લાભ પ્રાપ્ત થતો. આજ આપણે બે જે વાતો કરી એવી રીતે એ વાત નથી થતી. બહુ મર્યાદા રાખે અને થોડો સત્સંગ પ્રાપ્ત થાય. અમારા સિંજીવાડામાં કેટલી વાર પરમહંસ બાપુ પધાર્યા. આજુબાજુના ગામ ભલાડા, બાલિંતા, પરેજ અમારા હાથે 12 થી 13 વાર આવ્યા. અને એમ કરતો એમની કૃપા દ્રષ્ટિ અમારી પર થઈ. હવે એમનો દેહ વિલીન થયો તે ઘડીએ પણ અમારી ત્યાં હાજરી જ હતી. વસંત પંચમીની રાત્રે 1:15 એ ઘડીએ પણ અમે ત્યાં હાજર હતા. અને શું કે એમની અંદર એવી એક શક્તિ હતી કે જેને દર્શને નેત્ર ઠરે, વચને ઠરે અંગ. દિવ્ય શક્તિ. દિવ્ય શક્તિ હતી. અને ખૂબ એમના જીવનની અંદર બ્રહ્મચારી હતા. એમના મા બાપ સુંદલપુરાની અંદર મરી ગયેલા. બસ 3 બાળકો હતા. એમાંથી આ પરમહંસ બાપુ આપણે ચીખોદરાના કૃષ્ણરામજી મહારાજ જોડે જઈ અને એમણે ભણાય ગણાય આધ્યાત્મિક જ્ઞાન આપ્યું. 50 સુધી ભણવા મોકલ્યા. અને એમની કૃપા દ્રષ્ટિ એટલા મહાન થાય. એમની કૃપા દ્રષ્ટિ અમારી પર ઉતરી. એટલે અમારી અંદર એમની કૃપા દ્રષ્ટિથી મુકમ કરોતિ વાચાલમ પંગુલંઘયતે ગિરિમ યત કૃપાતમ હમ વંદે પરમાનંદમ માધવમ. એમની એવી કૃપા થઈ કે અમે તો કંઈ કરી શકીએ એવી અમારામાં શક્તિ નથી. અમારામાં શું બોલવું, શું કહેવું એ પણ શક્તિ નથી. પણ એમની કૃપા અમારી પર એવી થઈ કે અમે સત્સંગમાં પ્રવૃત્ત થયા. સત્સંગમાં ઘણો સમય આજુબાજુના ગામની અંદર અમે ફરતા રહ્યા. અમે કોઈ જગ્યા પર ફી લીધી નથી. બરાબર છે. હા, એટલું કહીએ કે સાધન જે લાયા છે એનું ભાડું તમે આપો. બાકી ફીની અમે કોઈ જગ્યાએ કે 5,000 કે 4,000 રૂપિયા અમે ફી લીધી નથી. ત્યાર પછી અહીંયા દર પૂનમે સત્સંગ થાય. પણ ચોમાસું આવે ને ત્યારે વરસાદની પરિસ્થિતિમાં જમણવારી એવું હોય એટલે ઘણી તકલીફ પડે. એમાંથી બધાય સુંદર સાથે આજુબાજુના ગામના એ ભેગા થઈને કે આપણે આશ્રમ બનાવીએ. અને આશ્રમ બનાવી
એટલે આપણે શું 200-400 માણસ બેસવાની સગવડ થાય બરાબર. અને આશ્રમમાં કંઈક પ્રવૃત્તિ સારી પ્રવૃત્તિ સારી પ્રવૃત્તિ થાય. ભારત દેશ એક વિવિધતામાં એકતામાં માનનારો દેશ છે. ત્યાં અલગ અલગ ધર્મો છે, અલગ અલગ પંથ છે, અને તેમ છતાં અખંડ ભારત છે. તો આ જે પ્રણામી ધર્મ છે તો એ કેટલા વર્ષ જૂનો છે અને કેવી રીતે આખા ભારત દેશની અંદર એ વિસ્તાર પામે? હા, તો એની અંદર એવું છે કે આને બે રીતે કહેવામાં આવે છે, નિજાનંદ સંપ્રદાય અને બીજા નંબરે કૃષ્ણ પ્રણામી. તો આનો વિસ્તાર 1735ની સાલમાં જ્યારે આ દુનિયામાં ઔરંગઝેબ બાદશાહનું શાસન હતું. બરાબર. ઔરંગઝેબ બાદશાહ બહુ જુલ્મી હતો. એ હિન્દુ મંદિર તોડે અને મંદિરને મૂર્તિને હાથીના પગે બાંધી ઘસેટી લઈ જઈ અને મસ્જિદમાં એ આ રીતે પગથિયો બનાવતો હતો. અને આપણા હિન્દુ શાસ્ત્રોને બિલકુલ સ્વીકારતો નહોતો. ગંગાની અંદર ગૌવત થતો હતો. આવો જ્યારે અકરા કેર વર્ત્યો ત્યારે ઉમરકોટ, હાલમાં જે અહીંયા નથી, આપણે પાકિસ્તાનમાં, તો મતુ મહેતા અને કુંવરબાઈ નામે એક યુગલ રહેતા હતા. હવે એમના ઘેર સવાસન માટેની ખોટ હતી. એમના ઘેર ઘણા ખરા સંતો આવે અને સંતોના આશીર્વાદથી આપણા આ બીતકોની અંદર આ માહિતી આલેલી છે કે એમને ઘેર દેવચંદ્રજી મહારાજનું પ્રાગટ્ય છે 1712. હવે દેવચંદ્રજી મહારાજ જ્યારે 11 વર્ષના થયા ત્યારે એમના મનમાં વિચાર આવ્યો કે જબ બરુસ ભયા 11માં તબ મન ઉપજો વિચાર, મેં કોણ કહાથી બિછુડ્યા કોણ હે મેરા પડતા, હું કોણ છું, ક્યાંથી આવ્યો ને મારે ક્યાં જવું છે, આ વિચાર એમનામાં આવ્યો. એટલે એમણે ખોજ શરૂ કરી. 40 વર્ષ સુધી એમણે ખોજ કરી. કે આ સત્યની શોધ માટે કે પહેલાં હું કોણ છું, ક્યાંથી આવું, હકીકતમાં પરમાત્મા કોણ છે. અહીંયા તો બહુ પરમાત્મા છે. આપણા સાંઈબાબા એમ કે સત્તા માલિક, આપણું બાઇબલ એમ કે સુપ્રીમ તત્વ ગોડ ઇઝ ઓનલી વન. ગુરુ નાનક એમ કે નાનક એકો સુમરીએ જન્મ મરણ દુઃખ જાય, બીજા કહે સુમરીએ જન્મે તે મરી જાય. તો આ બહુ પરમાત્મા એ કંઈ નહીં વાત. એટલે એમને ખોજ કરતા કરતા પહેલા ભુજનગરમાં ગયા. ત્યાં આગળ વૈષ્ણવ સંપ્રદાયના હરિદાસજી જોડે ઘણો સમય રહ્યા. એમણે બાલમુકુંદની મૂર્તિ આપી. આપણે ટૂંકસાર કહીએ, બાલમુકુંદની મૂર્તિ આપી. એ પણ એમની સેવા સહન ના કરી, કારણ કે મહાન વિભૂતિ હતી. એ મૂર્તિ અદ્રશ્ય થઈ. પછી એ બાલમુકુંદજીએ એમના જે ગુરુજી હતા હરિદાસજીને કહ્યું કે એ કોણ છે, તમે એમને ઓળખતા નથી. આ જે ક્ષર અક્ષરથી પર જે ઉત્તમ પુરુષ પરમાત્મા છે, જેને ગીતામાં દ્વાઈમાં પુરુષે લોકે ક્ષર અક્ષર એવ ચ ક્ષર સર્વાણી ભૂતાની કુટસ્થ અક્ષર ઉત્તતે ઉત્તમ પુરુષ તો અન્ય, જે ઉત્તમ પુરુષની વાત કરી છે એ ઉત્તમ પુરુષના ધામમાંથી આવેલા છે. એટલે એમની સેવા હું સહન ના કરું ના મને તો બહોતે બિહારીની ભાગવતની સેવા આપશે. હવે એટલે પછી પેલા મતુ મહેતા એમના માતા પિતા હતા. દરેક મા બાપને એવું વિચાર હોય કે મારો સંસાર આ બાજુ, મારો દીકરો આ બાજુ ના વળે, એ ઘર સંસારમાં અટવાઈ જાય ને આ બધું ભૂલી જાય. એટલે એમનું લગ્ન પણ કર્યું નીલબાઈ માતાજી જોડે. છતાં પણ એટલું એ જીવન પવિત્રતાથી જીવે કે પરમાત્માને થાળ ધરાવવો હોય તો એ પોતે જ બનાવે. બેનને ઘણું દુઃખ થાય કે શું કરું કે છે, મારી સેવા તમે ગ્રહણ કરો. કે ભાઈ તમારામાં કે ભાવનિક સ્વામી આવે તો મારા પરમાત્માને જે ધરાવું એમાં મારા માટે કંઈ ખોટું થાય ને એમ, એટલે હું જ થાળ ધરાવી. એમ કરતો કરતો ઘણો સમય વ્યતીત કર્યા બાદ એ જામનગરમાં ગયા. ત્યારે જામનગરનું નામ નવનગર હતું, નવતનપુરી હતું, નવું નગર હતું. અને ત્યાં આગળ કાનજી ભટ્ટ જોડે 14 વર્ષ સુધી શ્રીમદ ભાગવત એમને સ્વામી. અને 14 વર્ષની અંદર એમને અનેક તકલીફો પડી, પણ એમનો નિયમ એવો હતો કે જ્યાં સુધી આત્માને આહાર ના મળે તો શરીરને ખોરાક આપવાનો નહીં. આ રીતે 14 વર્ષ સોંપડ્યું. એમને સાક્ષાત પરમાત્માનો દર્શન થયો. અને ત્યાં શ્યામજીના મંદિરમાં એમને નિજનામ મંત્ર પ્રદાન કર્યું સાક્ષાત પરમાત્માએ. નિજનામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત સોતો જાહેર ભાઈ સબવિધ વતન સહિત.
આ મંત્ર આપ્યા પછી એમના મનમાં એમ થયું કે હવે આ વાત કેવી કોઈ, એટલે એમની જોડે અહીંના જામનગરના ધનાઢ્ય શેઠ થતા ગોગજીભાઈ એમનું નામ હતું, એ બંને જણા હારે જાય એટલે એમને આ વાત કરીને એમણે નિજાનંદ સંપ્રદાયની સ્થાપના કરી. અને નિજાનંદ સંપ્રદાયની જ એટલે પોતે પોતાનો આનંદ પ્રાપ્ત કરવાનો જે માર્ગ એ એમણે શરૂ કર્યો. હા, બીજું કે એમણે શિષ્ટાચાર માટે પ્રણામ શબ્દ વાપર્યો. આજે જય રામજી કી, જય સ્વામિનારાયણ, જય ગિરનારી, આવા અનેક શિષ્ટાચાર. અને આ પ્રણામ શિષ્ટાચાર તો રામાયણ કાળમાં હતો. સિયા રામ મય જગ જાની, કરહું પ્રણામ કરું જોરી જુગ પાની. મહાભારતમાં પણ એકોપી કૃષ્ણસ્ય કૃતઃ પ્રણામો દશાશ્વમેઘ ભ્રેથન તુલ્ય, દશાશ્વમેઘી પુનેતિ જન્મ, શ્રી કૃષ્ણ પ્રણામીના પુનર્ભવાય. આવા પ્રણામ શબ્દ આપણા શાસ્ત્રોમાં વિસ્તૃત રૂપે આપણા મોરારી બાપુ આજે પ્રણામ બોલતા હોય, યોગ ગુરુ રામદેવજી બોલતા હોય, આપણા ઋષિ મુનિ, એટલે પ્રણામ એ સાર્વજનિક શબ્દ છે, એટલે એમણે સાર્વજનિક શબ્દ પ્રણામ. હા, હવે એમણે આ પોતાના જીવનમાં છેલ્લે સમય સુધી સુંદર સાતને જાગૃતિ કરતા. અને આ નિજનામ જે કહે છે તારતમ મંત્ર આપી અને એને તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, કંઈ જવાનું છે, આ વાતની માહિતી. 1712માં એમનો દેહ વિલીન થયો. તે પછી એ શક્તિ મહારાજ ઠાકોર, એ જામનગરના દિવાન કેશવ ઠક્કર અને કેશવ ઠાકુરના જે 5 પુત્રો, એમાં નાનો પુત્ર મહારાજ ઠાકુર, એમને આ શક્તિ એમની અંદર બિરાજમાન થઈ. અને એમણે આ કાર્ય શરૂ કર્યું. એમને એમ થયું કે હવે મારે સદગુરુનો ભંડારો કરવો છે, એટલે જામરાજાનું દિવાનપણું એમણે સ્વીકાર્યું. જામરાજાના દરબારમાં દિવાનપણાની નોકરી કરતા. આ નોકરી એક બાજુ કરતા રહે અને પોતાના સદગુરુ દેવચંદ્રજીનો ભંડારો કરવા માટે સરસામાન પોતાની જાત મહેનતથી ભેગો કરી અને એ તૈયારી રાખે કે મારા સદગુરુનો ભંડારો કરવો છે. પણ કોઈએ એવી બાતમી આલી જામરાજાને કે ભાઈ આ દરબારમાંથી બધું લઈ જઈ અને હમણે આ બધું સામાન ભેગો કર્યો છે, એટલે પછી જામરાજાએ એમને જેલમાં પૂરી દીધા. 17 મહિના સુધી જેલમાં રાખ્યા. પછી એમના મનમાં એમ ઉત્કંઠા થઈ કે આવું મેં કંઈ મારા માટે કર્યું નથી, મારા સદગુરુનો ભંડારો કરવો, તો આવું કેમ થયું? તે કરીએ જે પેલી ગુપ્ત શક્તિ અંદર બેઠેલી હતી એ શક્તિ જાગૃત થઈ અને નિજાનંદ સંપ્રદાયમાં જેને સ્વરૂપ સાહેબ, કુલજમ સ્વરૂપ સાહેબ 18,758 ચોપાઈનું જે ગ્રંથ કરે એનું અવતરણ ત્યાંથી શરૂ. પછી જામનગરથી નીકળી ગામે ગામ ફરતા ફરતા આપણા સુંદર જાતને જાગૃતિ કરે. દરેક સંતોને મળે, મહંતોને મળે. કોઈ જગ્યા પર એવું નથી કે હું તમને જાણું. તમારી વિચારધારા શું છે? તમારી વિચારધારા જોડ્યા પછી તે વાત. બીજું કે એમણે એક વાત કરી કે પરમાત્મા એક છે, કે વજુદ સત્તા એક છે. દરેકનું તત્વનું, હિન્દુનું હોય, મુસ્લિમનું હોય, શીખનું હોય, કેવી છે દમ આ શ્વાસ બધાની અંદર એક. અને આ શ્વાસ આપવા વાળો બધાને એક જ છે, નોકો છે નહીં. એટલે અદ્વૈત મતની એમને સ્થાપના કરી. પરમાત્મા એક જ છે, બહુ પરમાત્મા છે નહીં. અને એ નિરાકારની પાર આ દુનિયાની અંદર નિરાકાર સુધીનું તો જ્ઞાન હતું જ, પણ બાની મેરે પીયું કે ન્યારી સંસાર નિરાકારને પાર છે, તીન પારને બી પાર. એ વાત એમણે દરેક સાધુ સંતો જોડે મૂકી, ઘણાએ સ્વીકારી આ વાતને. પછી ધીરે ધીરે એ સુરતની અંદર આવ્યા અને એમના ઘેરથી જે બાજુરાજ માતાજી હતો એ મૂળ સુરતના. પછી બધા સુંદર સાથે ભેગા થઈને એમને પ્રાણનાથ ક્યારે કી જય બોલાવી અને એમને પ્રાણનાથ તરીકે નામ આપી રહ્યા. અને ત્યાં આગળ મહામંગલપુરી ધામની સ્થાપના કરી. પછી ત્યાંથી એમને આ વાત તો મનમાં હતી કે ઔરંગઝેબ નામનો જે ખરેખર બાદશાહ છે, બહુ જુલમી છે, આપણા સાધુ સંતોને હેરાન કરે છે. એના માટે 2 કાર્ય કરતા. એક બાજુ સુંદર શાસ્ત્રને જાગૃતિ કરતા, સાધુ સંતોને મળતા રહે, એક બાજુ આપણા હિન્દુ રાજાઓને જગાડતા. રાજાને રાય મલોરે ધર્મ જાતો કોઈ જોવા, આપણો હિન્દુ ધર્મ નષ્ટ થઈ ગયો. અને આવા સમયે તમે નિષ્ઠુર બની ગયા
કંઈ કરી શકતા નથી, તમારું શૌર્ય કંઈ ગયું. એટલે બધાને ટંડોળતા ગયા. જ્યારે હાલનું જે મધ્યપ્રદેશ, બુદેલખંડ, પન્ના ભાઈ મહારાજા છત્રાશાલના મળ્યા, ઘણા રાજાઓને મળ્યા, પણ કોઈ કે એનું આટલું બધું સૈન્ય અમે કંઈ ના કરી શકીએ, અમારી તાકાત નહીં. પછી છેલ્લે બુદેલખંડની અંદર મહારાજા છત્રસાલને મળ્યા. એટલે છત્રસાલને કીધું તું આ કામ કરી શકું? હું કરી શકું, પણ એની જોડે તો 1700ની સૈન્ય, આર્થિક સંપત્તિ, અને મારી જોડે તો કંઈ નથી. તું કરીશ ખરો? તો કે તારો ઘોડો જેટલા વિસ્તારમાં ફરશે એટલા વિસ્તારમાં હીરા પાકશે. તે ત્યારથી આજ સુધી પણ એમણે શરત કરી, જ્યાં સુધી ધર્મ રહેશે ત્યાં સુધી ઉપરથી મળશે, ન ધર્મ થશે ત્યાં પછી એ નીચે પેટાશે. પછી આ જે મહારાજા છત્રસાલ છે વર્ષજન્મ 17 વાર હતા. મોઢામાં તરણું લઈને પ્રતિજ્ઞા કરાઈ કે હવે પછી હું યુદ્ધ નહીં કરું. ભાઈ પછી પન્નામાં જે આનું મધ્યપ્રદેશ, તો એમણે 5 પદ્માવતી પોલીસ ગામની સ્થાપના કરી, અને એને મુક્તિધામ આજે કહેવામાં આવે છે. ઘણા સુંદરચાર ત્યાં જાય છે અને ત્યાં આગળ પ્રાણનાથજીના દર્શન કરે, દર્શનનો લાભ લઈને આ કૃતાર્થ થાય. ગુરુજી, આપણો જે આશ્રમ છે, આ જે પવિત્ર અને આ પવિત્ર ભૂમિ છે, એના વિશે મેં ઘણું બધું સાંભળ્યું છે. તો આ જગ્યાનું સત અને મહત્ત્વ જે છે એના વિશે તમે જણાવશો? હા, જરૂર. તો એની અંદર એવું છે કે આ મહત્ત્વ આપણા મુખે આપણે શું કહી શકીએ? બરાબર છે. પણ આવનાર જે કોઈ સુંદરચાર, તો બીજા કોઈ પરવાહી લોકો હોય, એને અનુભૂતિ થઈ હોય એ લોકો રજૂ કરતા હોય. બરાબર છે કે ભાઈ અહીં આવવાથી અમને આ રીતે ફાયદો થયો, લૌકિક અલૌકિક બધા ફાયદાની વાત કરતા હોય. બીજું, અહીં આગળ જે પ્રવૃત્તિ થાય અથવા જે કોઈ અહીંયા દર્શને આવે એની લૌકિક યા અલૌકિક મનોકામના પૂરી. બરાબર છે. કે બીજો વિષય અમારો શું છે કે ગમે તે આવે એટલે એને અંધશ્રદ્ધામાંથી અમે બહાર કાઢો છો. એટલે એને બાહ્ય ખર્ચો જે ખોટો ખર્ચો થતો હોય એ ખર્ચો એનો બચી જાય. બરાબર છે. અને એ ખર્ચો બચવાથી એના પૈસા જે ગેરમાર્ગે વપરાતા હોય, ખોટા રસ્તે વપરાતા હોય, સીધે માર્ગે. બરાબર છે. એના બાળકોને ભણાવવામાં વપરાય, કોઈ દુકાન કરવામાં, કોઈ ધંધો કરવામાં વપરાય. એટલે સહેજ એની ઉન્નતિ આર્થિક અને ઉન્નતિ થતી હોય એટલે એ સદગુરુની કૃપાથી થઈ. બરાબર છે. સદગુરુની દયાથી થઈ. અને એમાં મારી પોતાની જીવનની હું વાત કરું ને, તોય અહીંયા જે સદગુરુ બાપુઓનું નામ જ પ્રેમધારા પરમહંસ આશ્રમ રાખ્યું. પ્રેમધારા પરમહંસ આશ્રમ, આ આશ્રમ એમનો જ છે. અને એમને જ કૃપાથી ચાલે. જે કોઈ પ્રવૃત્તિ થાય, જે કોઈની મનોકામના પૂરી થાય, એ કરતા હરતા એ પોતે જ છે, બાપુ જ છે. અમે તો એક નિમિત્ત માત્ર હોય. જેમ ગીતામાં અર્જુનને કીધું તું નિમિત્ત માત્ર, તું આ તારે કરવાનું છે, કરવાવાળું હું છું, પણ તારે નિમિત્ત બનવાનું છે. એમ આ જગ્યા પર અમને તો કેવલ નિમિત્ત જ બનાવે છે, પણ બધું જે કંઈ કરી રહ્યા છે એ પોતે કરી રહ્યા છે. અને એમની મરજી સિવાય અહીંયા કશું થાય એવું છે નહીં. અને અમે તો સહર સ્વીકારીએ છીએ જે છે બાપુની કૃપા છે. અને આ જે ચમત્કાર તો છે, જે વાત આપણે કહીએ છીએ ને, અમે શું કે એમાં મહત્વ અમે ઓછું આવીએ. કારણ કે આ મૂળ ગ્રંથ એમ કે આગમ પાકો, કાલે શું થવાનું કહી દે, તમારા મનમાં શું છે કહી દે, 14 બ્રહ્માનું દર્શન કરાય, મરેલા મરદાને હજીવન કરે. તોય એને હું કોણ ને ક્યાંથી આવ્યો, મારે ક્યાં જવાનું એ ખબર ના હોય તો હજી ચમત્કાર ગૌણ છે. ભાવના લઈને કોઈ આવે, બરાબર, કારણ કે કાઢતે કે પથ્થરમાં દેવ નહીં, દેવ ભાવમાં છે. જો એની ભાવના હોય તો એની જે ઈચ્છાઓ હોય કેટલાયની પૂરી થતી. મારા 47 વર્ષના ગાળાની અંદર કેટલાયને એવા અનુભૂતો જીવનમાં અનુભવ થયા અને એનું કાર્ય સફળ થયું. જે ઈચ્છા લઈને આવ્યા, કોઈને લગ્ન ના થતું હોય તો હું કહી દઉં બાપુ જોડે પ્રાર્થના કરો, મારી જોડે કોઈ તાકાત છે નહીં, મારું આ કાર્ય છે, આ કાર્ય છે, તો બધો કાર્ય લગભગ એમની કૃપા દ્રષ્ટિથી ખરેખર સફળ થયા. અને ચારે બાજુ માછેલથી લઈ નડિયાદ નજીક ભૂતાલ, આ બધું ખંભાત, બેડા,
ઈશ્વરવાડાથી આ બધો વિસ્તાર, એટલે આણંદ ખેડા જિલ્લો હા, પૂરતો આણંદ ખેડા જિલ્લા બધોય વિસ્તાર. અહીં આવે છે આ પૂર્ણ શ્રદ્ધાથી હા હા અને દળી આપીને ધ્યાન ગુરુનું સબ કરતો આ ગયા અને એ વિશ્વાસથી બધાની કાર્યોની ફળીભૂતિ થાય એવું મારું માનવું છે અને મને અનુભવ છે આનો. હા હા ગુરુજી, બોલો. તમે જે માહિતી આપી ખૂબ સરસ માહિતી છે, પરંતુ આપનો જે આશ્રમ છે પરમહંસ આશ્રમ, અને આ સ્થળ ઉપર વર્ષ દરમિયાન એક સદગુરુ તરીકે થતી જે પ્રવૃત્તિઓ છે એના વિશે પણ અમને જણાવશો? હા, જરૂર. તો એની અંદર એવું છે કે અહીંયા 12 મહિનાની 12 પૂનમનું આયોજન. બરાબર. હવે એમાં 12 પૂર્ણિમામાં એવું છે કે અમે દિવસનો કાર્યક્રમ રાખીએ. હા હા સવારે 9 થી 12:30 સત્સંગનો કાર્યક્રમ ચાલે. એમાં વચ્ચે એક ચાનો ઇન્ટરવલ આવે. બરાબર. ચા બધાને મહેમાન હા, બધા હા. બહારથી પધારે એમને ચા પાણી આવી જાય. અને ત્યાર પછી સત્સંગ શરૂ થઈ જાય એટલે 12:30 આરતી પ્રસાદ થઈ જાય. હા એટલે લગભગ આ 1200 થી 1500 માણસનું રસોડું થાય. હા હા પછી પ્રસાદ ધરાયા બાદ બધા જમી પરવારીને એને ઘેર જાય. આ રીતે દર પૂનમ 12 મહિનાની 12 પૂનમનો આ ક્રમ હોય. હા. એમાં ગુરુ પૂનમ વિશેષ હોય બરાબર. અને એમાં બધાય સુંદર સાથ ભાવથી પધારતા હોય. હા. અને સત્સંગ એક એવી ચીજ છે કે સત્સંગ અહીં અગર જમાડવાનું ઇત્યાદિ બીજી બધી ક્રિયાઓ સેવાની બહુ ચાલતી હોય પણ સત્સંગનો ભાવ છે. અમે દર પૂનમે એ સિસ્ટમ રાખી હા. સત્સંગ પ્યાર બરાબર. 9 થી 12 કેવલ સત્સંગ જ રાખે. હા હા એટલે આવનાર જે કોઈ હોય એ બધા સત્સંગ ધ્યાનથી સાંભળે સાંભળો. અને 1 વાગે બધા જમી પરવારીને ફ્રી થાય એટલે બધાને જવું હોય તો છૂટ ને જ્યાં રોકાવું હોય એને રોકાય. રોકાય. આ 12 પૂનમનું આયોજન હોય. બરાબર. એમાં ગુરુ પૂનમ બધા સુંદર સાથ મળી. અષાઢ મહિને. હા, અષાઢ મહિનાની જે પૂનમ હા, આવે હા. એ બધા સુંદર સાથ મળી ખૂબ ભાવથી કરતા. બરાબર છે. અને 1 વર્ષની અંદર મહા મહિનાની જે પાંચમ આવે, હા હા વસંત હા પંચમી. હા, વસંત પંચમી હા આવે. હા એ વસંત પંચમીએ અમારા ગુરુજી પરમહંસ બાપુનો નિર્વાણ દિવસ છે. બરાબર. એ વસંત પંચમીની રાતે 1:15 એમનો દેહ વિલીન થઈ હા. ગયો. એ દિવસે જ અમે એમના ચરણોમાં પ્રાર્થના કરીને આવ્યા બરાબર. કે હે ગુરુદેવ, હે માલિક, તમારી કૃપાથી જે કંઈ મળશે તે હા તમે જે મેળવશો એ પ્રમાણે અમે સાપ્તાહિક આયોજન રાખી હા હા અને પારાયણ કરીશું, બધાને આમંત્રિત કરીશું. હા. અને એ સાપ્તાહિક આયોજનમાં આજુબાજુના ગામથી બધા સુંદરતા સંતો ભક્તો પધારે છે. પધારે છે. બીજા સંપ્રદાયના સંતો પણ પધારે છે. અમે હા, હા. સંપ્રદાયવાદ નહીં રાખીએ બરાબર છે. કે ચલો ભાઈ આ અમારા નહીં, આ અમારા હા, નહીં, હા, એવું હા. નહીં. બધાને બોલાવીએ. કબીરવાળા આવે, અનામીવાળા આવે, રામાનંદીવાળા આવે. બરાબર. બધાને સ્ટેજ પર સત્સંગનો લાભ આપીએ. એ અમારા સદગુરુ નિમિત્તે એક શું કહેવાય સૌભાગ્ય હોય. સૌભાગ્ય. અને બીજાને પણ એ વસ્તુ ખરેખર આપણા ગુરુની મહાનતાની એમને ખ્યાલ આવે. આપણો પંથ વાડામાં વહેંચાયેલો નહીં. ના ના એ સાબિત થાય. ના ના, વાડો છે જ નહીં. બરાબર છે. અને એટલે જ સ્વામીજીએ હરિદ્વારની અંદર રામાનુજાચાર્ય, નિષ્બાકાચાર્ય, માધવાચાર્ય 10 નામ સંન્યાસી જોડી બધાને જુદા જુદા સંપ્રદાય સિદ્ધોને પૂછી હા હા અને બધાય જોડે વાત કરી. સર્વાનુમતે બધાએ કઈ વિજયા વિજેન્દ્ર નિષ્કલંક બુદ્ધ અવતાર બુદ્ધજી સાથે જે થઈ ને હા હા એ તૈથી થયેલી અને બધા સંતોએ વિજયાભિનંદન નિષ્કલંક બુદ્ધ અવતાર જાહેર કરીને બધાએ આરતી ઉતારી. બરાબર. એટલે આ સંપ્રદાયનો વાડો તો કોઈ છે નહીં, કારણ કે પરમાત્મા એક તો સંપ્રદાયનો વાડો હોય જ છે. નહીં. પણ હા, કોઈ જેમ અત્યારે આપણે પાર્લામેન્ટ છે, બરાબર, ત્યાં દિલ્હી, હવે ત્યાં આગળ ગૃહમંત્રી છે, શિક્ષણ મંત્રી છે, આ બધા મંત્રી આપણા ગુજરાતના જે મંત્રીમંડળમાં મુખ્યમંત્રી છે, એ પ્રાઇમ મિનિસ્ટર નહીં, મુખ્યમંત્રી છે, બરાબર, મિનિસ્ટર. હા હવે પેલાનો હક કોની પર લાગે? અહીં ગૃહપ્રધાન છે, અહીં શિક્ષણ મંત્રી છે, અહીં બીજો બધો ખાતો છે, પણ એની મેઇન ઓફિસ આ તો પાર્લામેન્ટ દિલ્હીમાં છે. એની હુકુમત બધી ચાલે. હા અને નાના જે કોઈ પટાવાળાથી લઈને બેંકના મેનેજરથી લઈને ટપાલ પેકીનું કામ કરતા એની પર એની સત્તા ચાલે છે. સત્તા ચલાવનારો ફક્ત એક જ
છે એ એક પરમાત્માને આની અંદર પ્રતિપાદન કરેલું છે. સંપ્રદાયવાદને એટલે અમે અહીંયા આગળ દર પૂનમે સત્સંગ થતો હોય તો સાપ્તાહિક આયોજનમાં સત્સંગ થતો હોય તો અમે એની પર વિશેષ ભાર આપતા કે હિન્દુ કહે એમ ઉત્તમ, મુસલમાન કહે એમ પાર, દોનો મુઠ્ઠી એક ઠોર કે એક હાથ દૂજી રાખ. એટલે પરમાત્મા બધાનું એક છે. બધા સંતોએ એવું જ કીધેલું છે અને આપણે એની વાત કરી કે પરમાત્મા એક છે તો ધર્મના નામે ઝઘડશો નહીં. અમારો મૂળ ઉદ્દેશ્ય છે માનવની અંદર ઝઘડો કરાવી ધર્મ હોય છે. બધાને જોડે ધર્મ સ્વયંનું કામ કરે. ધર્મ કાતરનું કામ કોઈ દિવસ ન કરે, કાતરનું કામ કરે કોઈ ધર્મ નહીં હોય એ ધર્મ નહીં. બીજું કે આની અંદર એક વસ્તુ એની અમે સમજ વધારે આપીએ છીએ દર પૂનમની આ પારાયણની અંદર. અને પારાયણની અંદર તો શું કે રાત્રે મોડા સુધી અહીં અમારા ખેતરનો પબ્લિક બધું બેસી રહેતું. બરાબર. ઘણા ખરા નોકરિયાત વર્ગ આવ્યા હોય એ 12 વાગે નીકળી જાય. ઘણા સમય સુધી લગભગ સત્સંગ રાત દિવસ સત્સંગનો જ માહોલ ચાલતો. અને એની અંદર આ બધી વાતો વણી લેવામાં આવે. સંપ્રદાયવાદ, ગુરુવાદ, પરમાત્માવાદ, આ બધા એ વાદથી બહાર ઉઠી અને બધા માનવ આપણે બધા એક છીએ અને સાચો ધર્મ પહેલો માનવતાનો છે એ તરફ અમે બાળા. મહારાજ ઘણી સારી વાત કહેવાય. પણ હમણાં તમે કહ્યું કે 12 મહિનાની પૂનમો ઉજવવામાં આવી, બરાબર છે. અને એમાંય મહા મહિનાની વસંત પંચમીના સમયમાં એ સાપ્તાહિક કે એક અઠવાડિયાનું જે અહીંયા આગળ ઉજવવામાં આવે છે અને એ દરમિયાન રાત અને દિવસ સુંદર સાથો પધારે છે, બરાબર છે. તો એ ઘણી બધી સંખ્યામાં આવતા હશે ને? હા, બરાબર છે. હવે ઘણી બધી સંખ્યામાં આવે છે તો એમના માટે આપણે બધી તમારે તૈયારી તો કરવી જ પડતી હશે, બરાબર છે. કે ચાથી વણીને જમવાનું અને રાત દિવસનું, એટલે આ એક મને નવાઈ લાગે છે કે એક અઠવાડિયા દરમિયાન આ પ્રવૃત્તિ જે કરવાની એમાં તમે જે આ જમવાનું આયોજન કરો છો, ચાનું આયોજન કરો છો, બેસવા ઉઠવાનું, તો આર્થિક બોજ પણ આશ્રમ પર તો આવતું હશે ને? તો એ કેવી રીતે આપણે તમે પાર પાડી શકો છો? તો પહેલા આપણે પૂનમથી વાત કરીએ. પહેલા શરૂઆતમાં જ્યારે આ શરૂ કર્યું દર પૂનમનો, ત્યારે હું મારી આપે ખર્ચો કરતો. બરાબર. તે ઘડી મારી સ્થિતિ બરાબર ઠીક નથી. આશ્રમની અંદર કોઈ આવક નથી. બરાબર. પછી આજુબાજુના લોકો ઘણા આવે, બધા ભેગા થઈ જુએ કે આ બધું કેવી રીતે ચાલે. બરાબર. એટલે 12 ગામના 12 વ્યક્તિઓ ભેગા થઈને મિટિંગ કરી. ઓહો. કે આપણે ચલો મસાલો એક જોડી બીડી લઈએ તો 20 રૂપિયાની બીડી થાય તો એક મહિનાનો ખર્ચો કેટલો થાય? 300 રૂપિયા થાય ને, તો 12 છક્કે 72. તો એવી રીતે કે આપણે આટલો ખર્ચો આની અંદર કરીએ છીએ તો આપણે મહિનાની હકીકી પૂનમ લઈ લઈએ. તે બધાએ સુંદર સાથે આજુબાજુના ગામવાળાએ 12 પૂનમનો ખર્ચો એમણે ઉઠાવી લીધો. આજે મારે એમને પૂનમ આવે એટલે કહેવાનું નહીં જેમ કે આ પૂનમ આવે છે તો વારસંગની આવે. તો એ લોકોએ કહી દીધું સીધું સંબંધ તમારી બે તે લાવી દીધો, પૈસા અમે આપી દઈશું. એટલે બધાએ ભાવથી પછી તે બધાએ મળીને મારી જોડે આવ્યા. એટલે મેં જો કરવું હોય તો તમારે કરો. આજે 5,000, કાલે 10,000, 50,000, લાખે પહોંચે તો પછી મારી હોમી હું આગળ ઊભી કરવાની કે હમણે કરાવી. ના બાપુ, કોઈ જાણ ના કરી અમે એવું કોઈ દિવસે નહીં કર્યું. બાપુના કહેવા ત્યાં કર્યું છે એવું ના થવું છે. હા, એટલે મેં પહેલું જ એમને કીધું કે તમે આવું કોઈ દિવસ મારી પર ઓગળી ના થવી જોઈએ કે આ અમને બોજારૂપ બને. ના ના ના, અમે ભાવથી કરીએ છીએ. અને આ ચાલે ફાગણ મહિનાની પૂનમ, આ દેડાના સુંદર કહેતા હતા. મેં બહુ કહ્યું, મેં કોઈ દાળ ભાત શાક પ્રસાદ બનાવી દો, બીજું કોઈ કરવાની જરૂર નહીં. ના બાપુ, કંઈ શ્રીખંડ મોહનદાળ બનાવ્યો. 70,000ની પૂનમ કરી. જો ના કીધું તોય કરી. એટલે એટલા ભાવથી કરતા હોય એટલે 12 પૂનમનું આયોજન આવી ગયું. બરાબર છે. બીજું સાપ્તાહિક આયોજનમાં અમે ગામ જતો પેલો શરદ પૂનમના દિવસે એક મિટિંગ. અને મિટિંગની અંદર બધાને વાત કરી કે આવું આયોજન આપણે કરવું છે તો બધા હાથ બોલતા. પછી અમારે કોઈ જગ્યા પર કહેવા જવું ના પડે, ફૂલ નહીં.
ફૂલની પોખરી એ લોકો અહીંયા આવીને આવી દાન ભેટ સ્વરૂપ. હા દાન સ્વરૂપે. અને એનો વહીવટ અમારા નર્મદાજી મહારાજ ટોલવાળા કરતા. હા. એનો કોઈ વહીવટ કરનારો એટલે બરાબર. એના 5 રૂપિયા મારી જોડે પણ નહીં. હા. એ નર્મદાજી મહારાજ વહીવટ કરે અને ધામધૂમથી એમાં કોઈ દિવસ કશું ખોટું નથી. હા. એમાં સવારે ચાલા બરાબર. જે કોઈ રહ્યા હોય 4 દિવસ પહેલે દિવસથી છેલ્લે દિવસ સુધી એક અઠવાડિયા દરમિયાન. હા સવારે ચા નાસ્તો, બપોરે જમવાનું, એમને રુચિ હોય એ પ્રમાણે. પછી રાતે જમવાનું, ચા પાણી તો આખો દિવસ ચાલુ જ હોય. પછી 9 થી 12 સત્સંગ હોય. હા. 9 થી 12 સત્સંગ પછી રાતે પાછું જુદો જુદો પ્રકારનો નાસ્તો હોય. બરાબર. આ સાલ તો તમે જુઓ તો બધા કોઈ દિવસ ગોટા બનાવે, કોઈ દિવસ સેવસળ બનાવે, કોઈ દિવસ પાવભાજી બનાવે, મંચુરિયન મંચુરિયન બધા સુધી સાથોની રુચિ અનુસાર. હા રુચિ અનુસાર. બરાબર. અને બધા પ્રેમથી ખરેખર રાતે 12-1 વાગે નાસ્તો બનાવે અને બધું પતાવીને થોડો આરામ કરે. બરાબર. આ રીતે 7 દિવસની એમાં છેલ્લા દિવસનું રસોડું મોટું હોય. હા હા. કે દાખલા તરીકે અમે જોઈએ કે આજુબાજુમાં કંઈ લગ્ન પ્રસંગ તો નથી ને. જો લગ્ન પ્રસંગ હોય તો માણસ ઓછું થાય. એટલે એ પ્રમાણે અંદાજ મારી અને આ બધો ખર્ચો બધા સુંદર સાથ તરફથી કોઈને બોજ નહીં કરતો, કોઈને પ્રેશર નહીં, તારે આટલું કરવું જ પડશે એવું કોઈને નહીં. બરાબર. છતાં પણ આ ભાવથી જે કંઈ ફૂલની પોખરી મળે એમાંથી અમે આ બધો ખર્ચો પૂરો કરીએ છીએ અને એમાં સદગુરુ બાપુની કૃપા છે. બરાબર. અને અમારે તો એક વસ્તુ શું છે કે વિશેષ આયોજન કંઈ 5000 માણસ પુણ્યમાં આવે ને, બરાબર. અરે 10000 આવે. અમારો ઉદ્દેશ શું છે? એક સમાજ માટે ત્યારે બરાબર. કે મારો સમાજ દારૂ પર બરાબર. વ્યસનમાંથી. હા સત્સંગમાં એ જુગાર ના કરે, એ ચોરી ના કરે, એ પારકી બેનડીગરી તરફ ઉદ્દેશ ના કરે. મારો સમાજ આ અંધશ્રદ્ધામાંથી બહાર આવે. બસ અમારો મૂળ ઉદ્દેશ્ય છે. અને દરેકને એક પરમાત્મા તરફ વાળવાનું કે તમારું જીવન તમે ઘરમાં રહેતા હોય, પતિ પત્ની વચ્ચેનો સંબંધ, પુત્ર પિતા વચ્ચેનો સંબંધ, આ બધા સંબંધો તમે જેમ રામાયણમાં દર્શાવ્યું એવી રીતે તમે પસાર કરો તો આ આશ્રમમાં આવેલું તમારું ફળીભૂત થશે. ઓકે. અને આ તમારું કરેલું ઉગ્યું અને મારું હૃદય પણ રાજી થશે. બરાબર. ગુરુજી બોલો જી. ધાર્મિક આ વાતો કરવાની ખૂબ જ મજા આવી. નવું અમે જે નહોતા જાણતા એ પણ તમારા મુખેથી જાણવાનું મળ્યું. બરાબર. પરંતુ હવે ઘણો બધો તમારો સમય લીધો છે, પણ છેલ્લે અમારો એક પ્રશ્ન છે કે આ જે આપણો મૂળ અહીંયા આશ્રમ છે અને એ આશ્રમે થતી પ્રવૃત્તિ વિશે અમે તો માહિતી મેળવી, પણ હવે પછી ના સમયની તમારું કેવું એક સપનું છે અને શું આયોજન છે એના વિશે થોડુંક મારા આ દર્શક મિત્રોને જણાવશો. બરાબર. હવે અમારે તો એ આશ્રમ જ્યારથી થયો તે છેલ્લા શ્વાસ સુધી બસ આ ભજન સત્સંગમાં જ રહેવું. બરાબર. સારી પ્રવૃત્તિ કરવી. હા. જન સુધી સ્વામીજીનો સંદેશો પહોંચાડવો. ઓકે. અને સંદેશો પહોંચાડતો જે કંઈ તકલીફો પડે એ તકલીફો બધી વેઠવા તૈયાર છે. બરાબર. કારણ કે સત્કાર્ય કરો એટલે એમાં વિઘ્ન બાધાઓ તો આવવાની છે. અને કહ્યું છે કે કદમ અસ્થિર હોય અને કદી રસ્તો જડતો નથી. અડગ મનના મુસાફરને હિમાલય નડતો. શું વાત. હિમાલય નડતો નથી. આવી ઊંચી ભાવના અમારી છે જ. અને સપનો તો બહુ અનંત હોય, પણ આની અંદર મેઇન વસ્તુ શું છે કે ફાળો જોઈએ. બરાબર છે. હવે અહીંયા આગળ જેટલું હોય એટલું અમારું આયોજન હોય. બરાબર. પછી અમારા ગજાબાર તો કશું અમે કરી શકતા ના હોય, પણ છતાં આપણા માધ્યમથી જો જન સુધી આ ખરેખર સંદેશો પહોંચે તો એનો ખૂબ વિકાસ થાય. કદાચ બાપુની અને સદગુરુની આ એક અમને પણ પ્રેરણા થઈ હશે કે તમને અમે 12:30 વાગ્યાની અંદર ફોન કર્યો અને કદાચ આપણે આ યુટ્યુબ માધ્યમ સુધી પહોંચ્યા છીએ તો એક પણ કુદરતની કંઈક પ્રેરણા હશે. અને અત્યારે આપણી તાત્કાલિકની મુલાકાત કરી, બરાબર છે, ઘણું બધું જાણવાનું મળ્યું. પણ હજુ કોઈ એવું તમારું સ્વપ્ન હોય તો ખાસ સ્વપ્ન કે જે સિદ્ધ થવા તરફ જઈ રહ્યું છે, એ તો ખાસ તો અમે યુટ્યુબના માધ્યમથી આપના સુંદર સાથ અને
ભારત દેશ અને વર્લ્ડમાં રહેતા આપણા સગા સંબંધીઓ સુધી અમે પહોંચવા માટે પ્રયત્નો કરીશું. બરાબર, ખૂબ ખૂબ આભાર. હા. એટલે એની અંદર અમારી એવી ઈચ્છા છે કે આની બીજી શાખા હા હા પર્યેજ બરાબર. આ બાજુ જતો રોડ ટચ હા હા તલાવ આવ્યું જેનું નામ કુંડ તલાવ છે. હા હા એ એમ કહેવાય છે કે પરીક્ષિત રાજાએ સર્પયજ્ઞ એ જગ્યા પર કરેલો. હા એની કિનારે જ તે એ જગ્યા પહેલાં ઊંડી હતી, ગૌચર હતી, પણ બધાની મંજૂરી લઈ હમ. અને એ આગળ આશ્રમનું મુહૂર્ત કર્યું છે. અને એ આશ્રમ એવો છે રોડ ટચ, એટલે આવતા જતા સંઘો હોય, કોઈ તીર્થયાત્રીઓ હોય, બરાબર. કોઈ દર્શનાર્થી હોય હા, હા. તો રોડ ટચ વહેલા આવી શકે. હા હા એનું કામ અમે આ પાયા સુધી લાવીને ઉપર મૂકેલું હા છે. હા અને એમાં અનેક થોડી અડચણો આવતી હોય, એટલે કારણ કે આર્થિક મદદ ના હોય તો બરાબર. આપણે જે કાર્ય જલ્દી પૂરું કરવું છે કરી શકતા હોઈએ નહીં. પણ અમને સદગુરુ પર વિશ્વાસ છે કે અમારી નિખાલસ ભાવના છે કે આની અંદર પૈસો ભેગો કરવો કે અમારે કઈ સારી સારી ગાડીઓમાં ફરવું એવો કોઈ ઈરાદો છે નહીં. કે ઉદ્દેશ નથી. હા, કોઈ એવો ઉદ્દેશ નથી. બરાબર. અમારે આ આશ્રમના માધ્યમથી કંઈક વિશેષ સેવા થાય. આના કરતો એ પર્યટનો આશ્રમ શું હા. રોડ ટચ છે અને તારાપુર ચોકડીથી હમ. ખેડાવાળો જે ખેડાવાળો જે હાઈવે પડ્યો હા હા એ હાઈવે પર જ છે. બરાબર. એટલે દરેક જણ આવી શકે અને બરાબર છે. દરેકને આવવાનું સુગમ પણ પડી શકે. હા હા એટલે અમારી ભાવના છે કે સદગુરુ કૃપા કરે તો હા, હા. વહેલી તકે એ આશ્રમનું કામ પૂરું થાય. બરાબર. અમારા પ્રયત્નો ચાલુ છે આજે હા, રીતે. હા. અને અનેક કોઈ દાતાઓ છે એને મળવા માટે અમારે એક મુન્નાભાઈ છે ત્રાજના, હા એમને પણ અમે વાત કરી છે. મેં કહ્યું તમે પણ થોડી મદદ અમને કરજો. બરાબર. એમણે પણ કહ્યું છે કરીશું, પણ જ્યાં સુધી આપણી હાથ પર કોઈ વાત ના આવે ત્યાં સુધી આપણે નક્કી કરી શકીએ નહીં. હમ. એટલે અમારી બરાબર. ભાવના ઊંચી છે કે આના કરતો એ આશ્રમનો ઉપાડ વિશેષ થાય બરાબર. અને દરેકને સવલત મળી રહે. બરાબર. અને રોડ ટચ હોવાને માટે ભોજનની વ્યવસ્થા કરવી હોય, બરાબર. પછી એક વાડી આપણે ક્ષત્રિય સમાજ માટે એક વાડી બનાવવી હોય ઓહો, કેટલી તો સરસ પણ વાત ભાવના કહેવાય. થાય. બરાબર હા. છે. પણ બાબુ હા. ઘણા બધા સંતોએ કહ્યું છે કે આદર્યા અધૂરા રહેતા નથી. હા. તમારી આ એક મહાન અને એક ઊંચી ભાવના છે, એ કુદરત જરૂર પરિપૂર્ણ કરશે. બરાબર છે. હા, જરૂર. હા, એટલે હવે પછીનું જે પ્લાનિંગ છે એ પ્લાનિંગમાં પણ થોડુંક વધારે મજા આવે એવી વાત. હા, એટલે એમાં અમારી ભાવના તો એવી છે, પણ થોડોક અમને અંદરથી એવું થાય છે કે હાથ લાંબો કરું તો તારી ખુદાઈ દૂર નથી. હા હા હાથ લાંબો કરું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું ને તું આલું ને એ અમને મંજૂર નથી. થોડુંક એવી ભાવનામય થયા કરે. બરાબર. પણ છતાંય આખરે સદગુરુની કૃપા દ્રષ્ટિ પર આપણે વિશેષ ભાર મૂકીએ, કારણ કે મોંઘો માણસ બોલતો થઈ શકે, બરાબર છે. લૂલો માણસ પર હા, હા, ઓળંગી શકે. આ બધું એની કૃપાથી થતું હોય તો અમને ભરોસો છે કે એના આશીર્વાદથી 1-2 વર્ષમાં એ કાર્ય પૂરું થાય. શક્ય છે. અને એના શુભ પ્રારંભમાં આપણે બધા ભેગા થઈએ અને થોડો આનંદ કરીએ અને એ કાર્ય ધમધમતું ત્યાંથી ચાલુ થાય બરાબર. એવી સદગુરુના ચરણોમાં પ્રાર્થના છે. તો બાપુ આ તો બધી ધાર્મિક વાતો થઈ, પણ હવે પરીએ જ હમ. જે આપણા આ આશ્રમના હમ. જે પાયા સુધીની કામગીરી તો આવી ગઈ છે. હા, બરાબર પૂરી છે. થઈ ગઈ છે. પણ મને કદાચ મેં એવું સાંભળ્યું છે કે મહાભારતના સમયે હમ. પરીક્ષિત રાજાના નામ પરથી પર્યદનું નામ પડ્યું હોય હા. એવું કંઈક કહેવામાં હા, આવે છે. એ- અને એ જ પરીક્ષિત રાજાના રાજમાં કહીએ હમ. તોય તો આપણા આશ્રમની શુભ શરૂઆતો થઈ હા, ગઈ છે. જરૂર જરૂર. તો એ શું તમને કોઈ એવી પ્રેરણા થયેલી? હા, જરૂર જરૂર. 2-4 વર્ષથી આવી ભાવનાઓ હતી. હા હા ગામ લોકો જોડે વાત મૂકી ના કે આ જગ્યા છે, બરાબર. અને એમાં પછી બધાએ થઈને સહયોગ આપ્યો. હા પંચાયતમાં ઠરાવ મૂક્યો, બરાબર. ઠરાવ પાસ કરી દીધો હમ. અને એ જગ્યા પર ખાતમુહૂર્ત કર્યું અને પાયા ચણીનો ઉપર લાયા. હવે એ જે કુંડ તલાવ છે એનું નામ, જે પરીક્ષિત દાદાએ સર્પયજ્ઞ કરેલો અહીંયા, બરાબર છે. એવી આ લોકવાયકા આપણે સાંભળવામાં આવેલી બરાબર. છે. અને એ કુંડ તલાવના પાળ નજીક જ આપણા આશ્રમનું શુભ ખાતમુહૂર્ત કર્યું છે. બરાબર છે. એટલે જગ્યા તો બહુ સારી છે, પવિત્ર છે, ઇતિહાસ પણ એનું સાક્ષી છે. તમે પરીક્ષિતનું કીધું એમ. બરાબર છે. હા. અને બાપુ હવે છેલ્લે હમ. કે
ઘણી સરસ સરસ વાતો અત્યાર સુધી આપણે કરી, ખૂબ ખૂબ મજા આવી, બરાબર છે. પરંતુ આપણે જય નેજાદારી ગ્રુપ એ ચેનલના માધ્યમથી ગામ પરગામ સુધી જવાના છીએ. આપણા સુંદર સાથને આપણે યુટ્યુબના માધ્યમથી મળવાના છીએ, બરાબર છે. તો ખેડા આણંદ તો ખરું, પણ ભારત દેશ લેવલે, દુનિયા લેવલે અમારું અને તમારું નામ થાય તો બાપુ એ વતી પણ આપણા સુંદર સાથને આપ અપીલ કરજો કે યુટ્યુબમાં આપણો જે આ પ્રોગ્રામ છે, હવે પછીનો જે પ્રોગ્રામ અમે મૂકવાના છીએ એ જોવે, જાણે અને એને શેર કરે, લાઈક કરે અને સબસ્ક્રાઈબ કરે. એવી બે શબ્દોમાં આપણા સુંદર સાથને અને સંતોને અને આપણા જ્યાં જ્યાં ગુજરાત લેવલે મંદિરો આવ્યા છે ત્યાં પણ આ તમારા શબ્દને આપણી અપીલ પહોંચે એવી એક અપીલ કરજો કે જેથી અમારી પણ, હવે તમે આમ વાત કરીને કે આપણે આ ભવિષ્યમાં ભેગા થઈએ તો બાબુ 2 થી 3 મહિનાની અંદર ફૂલની પાંખડી સ્વરૂપે ગજેન્દ્રસિંહ મહિડા અને હું જગદીશસિંહ પરમાર, આ જે આશ્રમ છે એમને ફૂલની પાંખડી સ્વરૂપે અમે તમને ભેટ આપીશું. તમે પેલું કહ્યું કે ભાઈ અમારે હાથ કરવો, લાંબો કરવો એ અમને પરવડે એવું નથી, પણ ભગવાન આપે તો એને આ શબ્દને આધારે અમે તમને ફૂલની પાંખડી સ્વરૂપે જે પણ સમયે તમારે જોઈએ તો મને કહી શકું છું. જરૂર. તો આપની આ જય નેજાદારી ગ્રુપના માધ્યમથી હું દરેક સુંદર સાથ, દરેક સંતો, મહંતોને એવું કહેવા માગું છું કે આ જય નેજાદારી જે ગ્રુપ છે એની અંદર સત્સંગ, ભજન જે કંઈ નાખવામાં આવે એ બધાએ પ્રેમથી નિહાળજો, નિખાલસ ભાવથી. કારણ કે ઘણાને શબ્દનો થોડીક એલર્જી થતી હોય કે આ નેજાદારીએ નોખું છે અને પ્રણામીએ નોખું છે અને અનામીએ નોખું છે. એ મનના ભેદભાવ કાઢી શબ્દ જોડે મતલબ છે, શબ્દ શું કહેવા માગે છે. માટે બધાએ પ્રેમથી એને નિહાળજો, શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. બધાને મારી ખૂબ ખૂબ ભાવથી અપીલ છે. ખૂબ ખૂબ આભાર બાપુ. છેલ્લે મારી ટીમ વતી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. પ્રણામ પ્રિય ભક્તજનો, આપને અમારી યુટ્યુબ ચેનલ જય નેજાદારી ગ્રુપ તરફથી નમ્ર અરજ છે કે આપ જે વિડીયો જોઈ રહ્યા છો તે સિંજીવાડામાં આવેલ સૈજુડીપરાના પ્રણામી મંદિરના મહારાજ શ્રી નટુસ્વામી પ્રેરિત નવું પ્રણામી મંદિર પરિયજ ગામે બની રહ્યું છે. હાલમાં આપ જોઈ રહ્યા છો કે પ્લિન્થ લેવલનું કામ પતી ગયેલ છે, તો હવે પછીનું મંદિરનું કામ વહેલી તકે પૂરું કરવા માટે દાનની જરૂર છે. આપ સર્વેને વિનંતી છે કે આ મંદિરનું કામકાજ ઝડપથી પૂરું કરવા માટે દાનમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપીને આ ધાર્મિક કાર્ય પૂરું કરવામાં મદદ કરશો જી. દાન આપવા માટે આપે 81 404 82 439 આ નંબર ઉપર શ્રી નટુ મહારાજજી સાથે વાત કરવાની રહેશે. આપ સર્વે જરૂરથી સાથ સહકાર આપશો એવી આશા સાથે આભાર. પ્રણામ.